તો મિત્રો અત્યારે હું આવી ગયો તો બહુ મસ્ત જગ્યાએ. તો જો આ રહી જગ્યા અને આ માં રાંદલનું મંદિર. તો હું તો વિડીયો અંદર માતાજીના દર્શન કરાવવાનો છું અને અહીંથી નેચરથી ખાલી તમે લોકેશન જો ને તો બહુ મસ્ત દેખાય. એવું ને એવું લોકેશન આપણે આગળ જઈને પણ બતાવીએ. તો આપણે અહીંથી જઈએ છીએ માતાજીના દર્શન કરવા. આપણે એક ફર વહેલા કંઈ વિડીયો બનાવેલો અને વખતે જો હારીએ બનાવેલું નહોતું જે સીડીઓને પકડવાનું રહીએ પણ હાલ બનાવી દીધેલું. અને અહીંથી ખાલી તમે લોકેશન જો એકચ્યુઅલી મસ્ત દેખાય. હાલ વાતાવરણ બહુ મસ્ત હતું એટલે વિચાર્યું કીધું વિડીયો બનાવતા હોઉં અને માતાજીના દર્શન પણ હું કરતા હોઉં અને વિડીયો અંદર તમે બધા પણ માતાજીના દર્શન કરી દઉં. જો હારી બહુ મસ્ત મંદિર છે. એક તમે પણ એક વખત આવી અને એક માતાજીના દર્શન કરી જજો. તો આપણે અહીંથી જઈએ છીએ અને માતાજીના દર્શન કરીએ છીએ. માતાજીનું મંદિર એ આ ગુફાની અંદર છે. તો આપણે તમે જુઓ બે પથરા એના વચ્ચે ગુફા એનાથી આપણે જવાનું. તો આપણે અહીંથી જઈએ છીએ અને માતાના દર્શન કરીએ અને તમારે પણ માતાના દર્શન કરાવી દઈએ. તો જો અંદર જવા માટે કંઈક આ ટાઈપનો રસ્તો. આ વિડીયો થોડો નાનો થાય પણ આપણે તમને માતાજીના દર્શન કરાવવાના હતા એટલે વિડીયો બનાવી દીધો. તમે જુઓ ખાલી આ ટાઈપનું અંદર કંઈક મંદિર છે. તમે પણ માતાજીના દર્શન કરી લો અને હું કરી દો માતાજીના દર્શન. મિત્રો મેં તો માતાજીના દર્શન કરી લીધા છે અને તમે માતાજીના દર્શન કરી લો બરાબર. તો તમે જો એ કંઈ તો ગુફા બતાવું કે આ ટાઈપની હે. જો ખાલી આ ટાઈપની કંઈક ગુફા આખી તમે જોઈ શકો છો. બે પથ્થરોના વચ્ચે આપણે માં રાંદલનું મંદિર છે. તો તમે એક વખત આવીને એક ચોક્કસથી માતાજીના દર્શન કરી જજો. જો આ ટાઈપની કંઈક ગુફા અંદર તમે જુઓ ખાલી. તો આમાં આપણે અહીંથી જઈએ બહારની સાઈડ અને બહારથી તમને હું લોકેશન બતાવું બધું કે અહીંથી કેવું દેખાય લોકેશન બધું બહારનું. એ જો એક નંબર લોકેશન દેખાય અહીંથી તમે જુઓ ખાલી. અને ચોમાસામાં આરી એકદમ મસ્ત લીલું લીલું હોય બધું વાતાવરણ કે જોરદાર દેખાય. હાલે જો કે લીલું લીલું વાતાવરણ છે બધું. જો બહુ મસ્ત લોકેશન તમારું અહીંથી દેખાય. આપણે ઉપર જઈને તમને બતાવું. અને હોમો છે મોકેશ્વર ડેમ. જો એ પણ તમને ઝૂમ કરીને બતાવું. દેખાય જો પાણી ધોધોડું એ છે મોકેશ્વર ડેમ. અને કંઈક આ ટાઈપનું લોકેશન હોય. બાકી તમે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તમે હોય જો કે આ પથ્થરા રહ્યા એ છેલ્લા મોટા છે. અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો બરાબર. અને કમેન્ટમાં જય મારા અંદર લખી દેજો. તમે પણ એક વખત હોય કે ના માતાજીના દર્શન કરી જજો.